સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી આરિફુ સોનલબેન સોલંકીને ગોળી વાગી છે। આ ઘટના કામરેજ જોખા રોડ પર બની। તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પ્રાથમિક માહિતી અનુસાર આરિફુ સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી છે તે હજુ સ્પષ્ટ નથી। ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય હજુ અકબંધ છે। મહિલા ઓફિસર સોનલબેનને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવ્યા હતા। હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરને જાણ થઈ કે આરિફુ સોનલબેનના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે। ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે। આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે માત્ર 2 દિવસ પહેલા જ આરિફુ સોનલબેને કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અંતર્ગત જાસૂસી તરફ ઇશારો કરી રહી છે। ત્યારે સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે સોનલબેન સોલંકીને ઘર કંકાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે અને પોતાને ગોળી મારી છે। 2 દિવસ પહેલા સોનલબેન કામરેજ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે તેમની કારમાંથી એક જીપીએસ ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું। આ ફરિયાદમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર ચાલી રહી છે અને જેનો કોર્ટમાં કેસ ચાલુ છે। અનેકવાર સોનલબેનને ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આરિફુ સોનલબેનને ગોળી વાગવા પાછળનું કારણ જાણવા અને ગુનેગારોને પકડવા માટે સઘન તપાસનો દોર શરૂ કર્યો છે।